ધોરણ 11 ની અંદર આપણું જે ચેપ્ટર છે 7મું અને એનું નામ છે ભારતીય અર્થતંત્ર, ઇકોનોમિક્સ નું 7મું ચેપ્ટર. એની અંદર આપણે જોવાના છે સવાલ અને એ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તમને કદાચ યાદ હોય ને તો આવો પ્રશ્ન તમે 10મા ધોરણની અંદર પણ એસએસમાં ઇકોનોમિક્સનો જે પોર્શન આવતો હતો એમાં શીખ્યા હશો. બરાબર, તો એ જ પ્રશ્ન છે અહીંયા, પણ થોડોક આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સમજવાનો છે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. થોડીક એક વાત કરી દઉં તો અગાઉ જે છે એમાં કોઈ પણ વિશ્વના દેશો હોય ને તો એ વિશ્વના દેશોના 3 ભાગ પડતા હતા જૂની વ્યાખ્યા પ્રમાણે. વિશ્વના દેશને આ રીતે વર્ગીકૃત કરવામાં આવતા હતા: વિકસિત દેશો, ત્યાર પછી અલ્પ વિકસિત દેશો, આ ખાલી જાણવા માટે, અને પછાત દેશો. બરાબર, વિકસિત એટલે જે કમ્પ્લીટલી વિકસિત થઈ ગયા છે એવા દેશો જેની માથાદીઠ આવક ઘણી ઊંચી છે, જસ્ટ લાઈક નોર્વે, જેની માથાદીઠ આવક આપણે જોઈએ એ પ્રમાણે 63,909 અમેરિકન ડોલર છે. તો આવા દેશોને વિકસિત દેશો કહેતા હતા. અલ્પ વિકસિત એટલે અલ્પ એટલે ઓછું, બરાબર, ઓછો વિકાસ થયો છે એવા દેશોની કક્ષામાં આપણા દેશનો એટલે કે ભારતનો સમાવેશ થતો હતો. આપણે અત્યારની જ માહિતીની વાત કરીએ તો આપણે જોયું કે 51-50 US ડોલર એ ભારતની માથાદીઠ આવક છે. બરાબર, તમે જે છેલ્લા આંકડા ભણ્યા વર્ષ 2000 કઈ આંકડા છે? 14ના માનવ વિકાસ અહેવાલમાં રજૂ થયેલા. અને પછાત દેશો એટલે એવા દેશો કે જેમાં હજુ કઈ વિકાસ જ શરૂ નથી થયો, એવા દેશોને આપણે પછાત દેશોની કક્ષામાં મૂકતા હતા. પણ પછી એવું થયું કે જે માનવ વિકાસ અહેવાલ તૈયાર થાય છે એમાં કેટલીક એવી આર્ગ્યુમેન્ટ કરવામાં આવી કે વિકાસશીલ દેશ લખવું વધારે યોગ્ય કહેવાય, અલ્પ વિકસિત ખરાબ લાગે. જો આના અનુસંધાનમાં એક વાત કરું, પહેલા એવું હતું કે ભાઈ રિઝલ્ટ આવે ને તો રિઝલ્ટ કાર્ડની અંદર પ્રગતિ ખૂબ સારી, બરાબર, અને મધ્યમ અને નબળી આવું લખતા હતા રિઝલ્ટ કાર્ડની અંદર. સાંભળજો, આના અનુસંધાનમાં જ છે બાબત. પણ હવે સરકારે એમ નક્કી કર્યું કે ભાઈ નબળી એવું કહીએ તો બાળકોને ખૂબ દુઃખ થાય, એટલે નબળી નહીં લખવાનું. હવે જો તમને ખબર છે નપાસ થાય તો નપાસ પણ નથી લખતા, પણ એવું લખવામાં છે કે વધુ પ્રયત્નની જરૂર છે. સકારાત્મક વલણ આવે બાળકોની અંદર એટલે આવું લખીએ છીએ. તો એવું જ અહીંયા દેશો સાથે પણ થયું અને આને પરિણામે હવે આ શબ્દ જે છે એ બંને નીકળી ગયા. બરાબર, એના બદલે હવે કોઈ વિશ્વના દેશોના 2 જ ભાગ પડે: વિકસિત રાષ્ટ્રો અને વિકાસશીલ રાષ્ટ્રો. આ પછાત દેશોની વાત કરું તો નાઇજર છે, તમે નામ સાંભળ્યું, આફ્રિકાના દેશો છે, બરાબર, ઇથોપિયા છે. આ બધા જે દેશો છે તમે જુઓ ને તો એની અંદર ગરીબીનું જે તીવ્ર કક્ષા આવે ને એટલી બધી ગરીબી છે. મોટા ભાગની વસ્તીને 2 ટંકનું ખાવાનું પણ મળતું નથી. બરાબર, તો આવા દેશોને પછાત કહેવામાં આવતા હતા. પણ હવે આ વર્ગીકરણ બદલાઈ ગયું છે અને આપણે 2 જ ભાગ પાડીએ છીએ: વિકસિત એટલે ડેવલપ્ડ કન્ટ્રીઝ અને વિકાસશીલ એટલે ડેવલપિંગ કન્ટ્રી. ખ્યાલ આવ્યો? અલ્પ વિકસિતને માટે અંડર ડેવલપ્ડ કન્ટ્રી શબ્દ વપરાતો હતો અત્યાર સુધી. ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીએ આગળ. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો અહીંયા તમે જોશો તો અહીંયાથી શરૂ થાય અને પાઠ પૂરો થાય ત્યાં સુધી આખો
આખો સમગ્ર પ્રશ્ન આપણે સમજવાનો છે. તો પહેલા આપણે જોઈશું પહેલું લક્ષણ જે છે કે ભાઈ તમે જોયું કે ધીમે ધીમે ભારતમાં સુધારો આવતો ગયો. 50-51 ની સ્થિતિ હતી એ ધીમે ધીમે સુધરી અને ભારત દેશે અગાઉની સરખામણીમાં થોડીક પ્રગતિ કરી. તો આ કઈ કઈ પ્રગતિ કરી એ મુદ્દા આપણે શીખવાના છે. તમે નોટમાં મારી સાથે પણ લખી શકો, લખો તો વધારે સારું. તો પહેલો મુદ્દો જે છે આની અંદર એ છે આર્થિક વૃદ્ધિ. બધા મુદ્દાને આપણે પછી જોઈશું. આર્થિક વૃદ્ધિ એટલે તમને ખબર છે કે ભારતમાં શરૂઆતના વર્ષોમાં જ્યારે અંગ્રેજો મૂકીને ગયા ને ત્યારે દેશ એટલી બધી કંગાળ હાલતમાં હતો કે સરકારને એમ લાગ્યું કે આપણે ભાઈ મોટા મોટા ઉદ્યોગો શરૂ કરીએ તો જલ્દી વિકાસ થાય. પણ શરૂઆતની 2-3 જે યોજનાઓ રહી ને સરકારની પંચવર્ષીય યોજના, એમાં સરકારને ધારેલું પરિણામ મળ્યું નહીં. અને આને પરિણામે ટ્રાયલ એન્ડ એરર તમે જેને કહો છો ને કે ભૂલ કરીએ, પ્રયત્ન કરીએ તો જ ખબર પડે કે શું સુધારો કરવાની જરૂર છે. બરાબર. તો સરકારને ખબર પડી કે ના ભાઈ આપણા દેશના વિકાસ માટે આ નીતિ યોગ્ય નથી. તો પછી 1970 પાછી આપણા દેશની અંદર આર્થિક વૃદ્ધિની ઝડપ વધી. હવે સૌથી પહેલા તમારામાંથી કોઈને ખબર છે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય? બોલી શકશો, જવાબ આપો. નહીં ખબર હોય તો હું સમજાવી દઉં. બોલો, છે ખબર? આર્થિક વૃદ્ધિ એટલે કોઈ પણ દેશની અંદર ઉત્પાદન જે છે, બરાબર, વિવિધ ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે પણ ઉત્પાદન થાય છે, આ ઉત્પાદન જે છે એ વધે. બીજી ભાષામાં દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. બરાબર. આર્થિક વૃદ્ધિ એટલે દેશમાં શું વધે? ઉત્પાદન વધે. અને ઉત્પાદન વધવાને પરિણામે દેશની જે રાષ્ટ્રીય આવક છે, આ રાષ્ટ્રીય આવકમાં શું થાય? વધારો. અને વૃદ્ધિ કહેવાય. તો 70 પછી આપણી આર્થિક વૃદ્ધિની ઝડપ વધી અને બધાને ખબર છે કે 1991માં આપણે એલપીજી અપનાવ્યું. એલપીજી એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. એટલે ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ અને ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ. આ અપનાવ્યા બાદ ભારત દેશનો જે આર્થિક વૃદ્ધિ છે એની ઝડપ ખૂબ વધી ગઈ. તો તમારે આમાં યાદ શું રાખવાનું છે? જુઓ, 1950-51 થી લગભગ 90-91 ની વાત કરીએ આપણે, આર્થિક જે આ પરિવર્તનો આવ્યા એ પહેલા ભારત દેશની અંદર આર્થિક વૃદ્ધિનો દર 3.5% હતો. 3.5% એટલે આપણી રાષ્ટ્રીય આવક 100 કરોડ હોય ને તો દર વર્ષે આના 3.5% જેટલી વધે. આને વૃદ્ધિ દર કહેવાય. બરાબર. પણ આપણે આર્થિક સુધારા આપણા દેશની અંદર લાવ્યા ને તો 1990-91 પછીના તરતના વર્ષો જે છે, થોડાક વર્ષો, 10 વર્ષ, એમાં આપણો વૃદ્ધિ દર સીધો 6.8% થઈ ગયો. બરાબર. પણ કેવું હોય કે શરૂઆતમાં સંશોધનનો આપણે ખૂબ ઉપયોગ કરીએ અને આપણને ધારેલું પરિણામ મળે, પણ પછીથી એવા સંજોગો ઊભા થયા કે 2012-13, 14-15 આ બધા વર્ષોની જો વાત કરીએ તો પાછો વૃદ્ધિ દર આપણો ધીમો પડી ગયો અને એ 5% થી નીચે જતો રહ્યો. બરાબર. એટલે સમજાવવાનું શું છે કે 1970 બાદ ભારતમાં આર્થિક વૃદ્ધિની ઝડપ વધી, ઉત્પાદન, રાષ્ટ્રીય આવક વધ્યા. બરાબર. પણ ખરેખરો વધારો 1991ના આર્થિક સુધારા પછી જોવા મળ્યો અને ત્યારે આપણો વૃદ્ધિ દર 6.8% જેટલો થઈ ગયો હતો. શરૂઆતમાં 3.5 હતો, પાછો ઘટીને 5 થયો.
જો ફરીથી ભારતીય અર્થતંત્ર આ આર્થિક વૃદ્ધિનો દર વધારવા પ્રયત્ન કરે ને તો સાનુકૂળ પરિણામ આવી શકે, એટલે દેશનો વિકાસ હજી પણ ઝડપથી થાય એવી વિશ્વને આશા છે અને આપણે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો આ પહેલો પોઈન્ટ થઈ ગયો. ઓકે, ક્લિયર બધાને? અહીંયા મેં લખ્યું છે ને એટલું જ તમારે લખવાનું, પણ આવી રીતે નહીં, તમારે વાક્યમાં લખવાનું મુદ્દા પાડીને. ચાલો બીજો પોઈન્ટ જે છે, અચ્છા આની અંદર કેટલાક આંકડા પણ આપ્યા છે, આગળ આપણે જરાક જોઈ લઈએ, રહી ગયા. જુઓ, ભારતની સાધન ભાવે ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવે ગણતા શું છે તે સમજાવું, પહેલા આપણે આંકડા લખી લઈએ. તો સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવક 1950-51 માં 2,69,724 કરોડ હતી, જે 2013-14 માં વધીને 87,51,834 કરોડ થઈ. આમ 63 વર્ષનો જે સમયગાળો, આ જે પીરિયડ તમે ગણશો તો 63 વર્ષનો સમય છે. તો 63 વર્ષની અંદર રાષ્ટ્રીય આવક તમારી 18 ગણી વધી. જો આંકડા યાદ ના રહે આ તમને, તો તમારે આ યાદ રાખવાનું કે 1950-51 પછીના 63 વર્ષોમાં ભારતની રાષ્ટ્રીય આવક કેટલા ગણી થઈ ગઈ? 63 ગણી. હવે સ્થિર ભાવ એટલે શું? બરાબર, આ કોન્સેપ્ટ થોડું શું તમે હમણાં બોલ્યા 63 ગણી થઈ ગઈ, પણ અહીંયા તો તમે 18 ગણી લખ્યું. હા, 18 ગણી જ થઈ, કદાચ બોલવામાં ભૂલ થઈ છે. 63 વર્ષમાં કેટલા ગણી થઈ ગઈ? 18 ગણી. બરાબર, 18 ગણો વધારો થયો. તમે આને ગણશો તો લગભગ 63 વર્ષમાં એ 18 ગણી વધી. એવું કેમ? તમે અહીંયા જોશો તો આ 2 અને 84 પ્રમાણે નથી ગણવાનું. એ જ હું તમને સમજાવું છું કે સ્થિર ભાવ એટલે શું. હવે સ્થિર ભાવ એટલે જ્યારે મેં તમને કહ્યું હતું કે પહેલાના વર્ષોમાં 1950-51 માં બધું બહુ સસ્તું હતું, જેને આપણે સોંઘવારી કહેતા હતા, કદાચ શબ્દ સાંભળ્યો હોય તો. બરાબર, ધારો કે હું 2000 પછીની વાત કરું તો બહુ જલ્દી આવી ગયેલી, પણ મેં ખાલી સમજાવવા અહીંયા 2000 ની સાલ લખી. મોંઘવારી શરૂ થઈ ગઈ. સોંઘવારી એટલે બધી જ વસ્તુ બહુ સસ્તી મળતી. બરાબર, અહીંયા બધી જ વસ્તુના ભાવ કેવા થઈ ગયા? વધી ગયા, એટલે બધું મોંઘું થઈ ગયું. અહીંયા લોકોની આવક પણ ઓછી હતી, ચીજ વસ્તુની કિંમતો પણ ઓછી હતી. અહીંયા આવક પણ વધી, ફુગાવો ખૂબ વધ્યો અને પરિણામે વસ્તુ સેવા બધું આવી ગયું આમાં. બરાબર, અહીંયા પણ બંને આવી જાય ની કિંમતો જે છે એ શું થઈ? વધી. તો આપણે આ બેની કમ્પેરિઝન કરીએ, હું એમ કહું કે 1950-51 મારા દાદાની આવક 100 રૂપિયા હતી મંથલી ઇન્કમ. બરાબર, અને વર્ષ 2000 ની અંદર મારી ફેમિલી ઇન્કમ ધારો કે 25,000 હતી. તો આઈ કેનોટ કમ્પેર ધીસ ટુ ફિગર્સ, કારણ કે અહીંયા પણ વસ્તુ પણ સસ્તી હતી, આવક ઓછી હતી, પણ ફુગાવો હતો નહીં, ભાવો પણ ઓછા હતા. તો જો આની આપણે સરખામણી કરવી હોય તો આપણે એવું કરવું પડે કે કોઈ એક વર્ષ જે છે એ વર્ષને પાયાનું વર્ષ ગણવું પડે. તમને સ્ટેટિસ્ટિક્સમાં પણ સૂચક આંક ને બધું ભણવાનું આવશે. કોઈ એક વર્ષને આપણે પાયાનું વર્ષ ગણવું પડે. એ વર્ષે જે ભાવ હોય, મોટે ભાગે આપણા ઇકોનોમિક્સમાં ગણતરી માટે 1993-94 જે છે એને પાયાનું વર્ષ ગણવામાં આવે છે. એ વર્ષમાં જે ભાવ હોય ને એને 100 ધરવામાં આવે. એના આધારે પાછલા વર્ષોનો ભાવ સૂચક આંક નક્કી થાય. એના આધારે વર્ષ 2000 નો ભાવ સૂચક આંક નક્કી થાય અને પછી એના આધારે સરખામણી થાય. આ કોન્સેપ્ટ છે સ્થિર ભાવનો. હજુ વિગતે આપણે આગળ રાષ્ટ્રીય આવકના ચેપ્ટરમાં સમજીશું. અત્યારે આટલી સમજ પૂરતી છે. બરાબર, તો મારે સરખામણી કરવી હોય તો ધારો કે જો હું સમજાવું છું 93-94 માં કોઈ એક ફેમિલીની ઇન્કમ ધારો કે
15,000 છે તો આને 100 ધરવામાં આવે તો 15,000 એ 100 તો 25,000 કેટલા અહીંયા આંક નક્કી થાય 15,000 એ 100 તો 100 રૂપિયા આવક હોય કોઈ ધારો કે આપણે સમજવા માટે અહીંયા 100 ને બદલે 1000 મૂકું છું ચાલો બરાબર ધારો કે આવક 15,000 એ 100 આવ્યા તો 1000 એ આંક કેટલો એ શોધવામાં આવે અને પછી સરખામણી કરવામાં આવે અને સ્થિર ભાવોએ થયેલી ગણતરી કહેવાય તો આવા સ્થિર ભાવોએ જે ગણતરીઓ કરી છે આપણે એ પ્રમાણે અને એના પ્રમાણે 18 ગણી થાય અહીંયા તમે જોશો તો 2 અને 87 એટલે તમને લગભગ 40 ગણાથી વધુ દેખાય છે પણ ભાવ પણ વધ્યા હોય એટલે એકચ્યુઅલી આ 40 ગણું કહેવાય નહીં કેટલા ગણું બતાવ્યું છે અહીંયા 18 ગણું બરાબર એ બધું તમારે સમજાવવાનું નથી ખાલી તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં સમજાવ્યું તમારે આટલું યાદ રાખવાનું પહેલા પોઈન્ટમાં ક્લિયર બધાને ઓકે ઓકે ચાલો હવે આપણે જોઈએ છે બીજો 2 મિનિટ એ પેજ રવા દો હા હું પાછી ઓકે તમારે હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેવાનો બેટા લખતા લખતા ને પછી પણ જોઈ શકશો આની પહેલા હા ચાલો બીજો મુદ્દો આપણે લઈએ છીએ અને બીજો જે મુદ્દો છે એ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો આ તો આપણે હમણાં આગળ જોઈ ગયા તમને યાદ હોય તો રાષ્ટ્રીય આવકમાં ફાળો રોજગારીમાં ફાળો આ બંને પોઈન્ટ છે ને આગળના પ્રશ્નમાં જે હતા ને એના અનુસંધાનમાં જ રિપીટ છે તો આપણે પહેલા ચોપડીમાંથી સમજીએ પછી અહીંયા હું લખીશ કે તમારે આમાંથી યાદ શું રાખવાનું લખવાનું શું તો ભારતની આર્થિક વૃદ્ધિ જો માપવી હોય કોઈ પણ દેશની આર્થિક વૃદ્ધિ માપવી હોય ને તો એ રાષ્ટ્રીય આવક પરથી માપી શકાય જો કોઈ પણ વ્યક્તિની આવક માપવી હોય તો હું એમ કહું કે પહેલા મારી આવક 10,000 હતી અને આજે 25,000 છે તો તમે કહી શકો કે ભાઈ પ્રગતિ કરી છે આવક વધી તમારી બરાબર તો ભલે ભાવ વધારાને હમણાં બાજુ પર રાખીએ પણ આવક જે છે એ કોઈ પણ વ્યક્તિની પ્રગતિનું માપદંડ કહેવાય એવી રીતે કોઈ પણ દેશમાં વિકાસ થયો છે કે કેમ એ દેશની રાષ્ટ્રીય આવક પરથી જાણી શકાય છે તો આપણે આગળ શીખ્યા એ પ્રમાણે 63 વર્ષનો જે સમયગાળો થયો અત્યાર સુધીનો એમાં આપણે જોયું આ જે આંકડાઓ છે 50 51 થી 2013 ની વાત કરીએ તો 63 યર્સ કમ્પ્લીટ થઈ ગયા બરાબર સેકન્ડ પેજ પર જઉં છું તો 63 યર્સ ને બીજો જે પોઈન્ટ આપણે સમજીએ છે એ છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્ર મારી સાથે લખતા જજો જે લખતા હોય તે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો ચાલો તો 63 વર્ષોના કોઈ પણ દેશ મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ દેશની નો વિકાસ માપવો હોય બરાબર કોઈ પણ દેશમાં કેટલી વૃદ્ધિ થઈ છે જાણવી હોય તો એના માટેનું મહત્વનું માપદંડ છે જે તે દેશની રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો તો વિકાસ અને વૃદ્ધિ માપવા માટેનું આ એક અગત્યનું પરિબળ અથવા સાધન છે તમને એક વસ્તુ સ્પષ્ટ ખબર છે બધાને કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે કેવી બાબત કહેવાય કેવી બાબત કહેવાય સારી બાબત કહેવાય એટલે દેશની શું સૂચવે છે આ દેશનો વિકાસ સૂચવે છે તો ભારતમાં 63 વર્ષના સમયગાળામાં કૃષિ ક્ષેત્રનો ફાળો જે છે રાષ્ટ્રીય આવકમાં એ સતત ઘટતો ગયો છે આ બન્યું છે આવું બરાબર અને ખેતીનો ફાળો ઘટ્યો છે તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો સતત વધ્યો છે આ તમારે સમજાવવાનું છે એના માટે તમારે અહીંયા નીચે આંકડા આપેલા છે કોષ્ટક આખું મોઢે કરવાની જરૂર નથી જો ખેતી ઉદ્યોગ અને સેવા એટ ધ મોસ્ટ કોઈને એમ હોય કે મારે ટીચર યાદ રાખવું જ છે તો બે જ યાદ રાખશો તમે એક તો છે 1950-51 નું
બરાબર. અને છેલ્લું યાદ રાખવાનું 2014 અને 15 નું, અથવા વચ્ચેનું જે 2001 નું છે તે કોઈ પણ એક યાદ રાખી શકશો. બરાબર. અથવા જો બીજું પણ કહું, તમે આગળ જે બનાવ્યું હતું અને એ જો તમને મોઢે રહી ગયું હોય, બરાબર, 13-14 ના આપેલા હતા આંકડા, તમને જો યાદ હોય તો એ પણ તમે લખી શકશો. અત્યારે હું અહીંયા 2014-15 બે જ લખવાના, બધા વર્ષોના લખવાની જરૂર નથી. ચાલો, અહીંયા કેટલો હતો? 53.1, 16.6, 30.3. આ સરવાળો હંમેશા 100 થાય. રાષ્ટ્રીય આવક 100 હોય. અંદર નથી લખ્યો, હું લખું છું. એટલા માટે લખું છું કે તમે આ બે યાદ રાખો તો ત્રીજું તમે માઇનસ કરીને શોધી શકો. 53.1, 16.6, બાકીનું વધે તે સેવા ક્ષેત્રનું, રાઈટ? ચાલો, એવી જ રીતે ખેતીનો ફાળો 14-15 માં ઘટીને થઈ ગયો 17.6, 29.7 ઉદ્યોગનો વધ્યો, સેવા ક્ષેત્ર 52.7 થઈ ગયું. બરાબર. આ સરવાળો પણ તમે કરો તો કેટલો થાય? 100 જ થાય. તો આવી રીતે યાદ રાખવાનું છે ટેબલ. ખેતી, ઉદ્યોગ, સેવા 53.1, 16.6, 30.3, 17.6, 29.7, 52.7. બરાબર. ક્રમ તો તમને યાદ રહેશે. તો અહીંયા લખવાનું કે ભાઈ 63 વર્ષોમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ઘટ્યો છે, ઉદ્યોગ અને સેવાનો વધ્યો છે, એટલે ભારત જે છે એ ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બન્યું છે, વિકાસશીલ અર્થતંત્ર છે. બરાબર. ક્લિયર બધાને? આગળ આપણે શીખી ગયા છે આ બધી બાબતો. ચાલો, ત્રીજો મુદ્દો લઈએ છીએ આપણે, અને એ છે માથાદીઠ આવક. જુઓ, આ પણ ઘણો બધા મુદ્દા આપણે આગળ ચર્ચા કરી છે. માથાદીઠ આવક તો સ્થિર ભાવ હોય, ફરી પાછો સ્થિર ભાવ હોય શબ્દ આવ્યો એટલે મેં સમજાવ્યું એ પ્રમાણે કોઈ એક ચોક્કસ વર્ષને સ્થિર વર્ષ ધારવામાં આવે. તો 1950-51 ની અંદર સ્થિર ભાવોએ ભારતના લોકોને, ધ્યાન આપજો, અહીંયા રૂપિયા લખ્યા છે, ડોલર નથી, ભારતના લોકોની માથાદીઠ એક વ્યક્તિની આવક એક વર્ષની 7,114 રૂપિયા હતી. જે આ કઈ સાલની આવક છે? 1950-51 ની માહિતી છે. આ માથાદીઠ આવક તમે જોશો તો કઈ સાલ આપેલી છે? બીજી જુઓ અંદર, 2013 અને 14. 2013-14 માં આવક વધીને થઈ ગઈ 39,904 રૂપિયા, ડોલર નથી. બરાબર. તો અહીંયા પણ તમે જોશો તો 63 વર્ષના સમયમાં કેટલા ગણી થઈ? શું આપ્યું છે? બોક્સ બનાવો ચોપડીમાં. 4.5 ગણી આવક આપણી શું થઈ છે? વધી છે. તો માથાદીઠ આવકમાં 4.5 ગણો વધારો થયો છે. ખ્યાલ આવી ગયો બધાને? આગળનો મુદ્દો લઉં એક. ચાલો, બીજું આપણે જોઈશું આની અંદર. તો આગળ શું સમજાવ્યું છે તે, આવું કેમ થયું? તો તમે જોયું કે ભાઈ દેશની રાષ્ટ્રીય આવક, અચ્છા, અને આપણે એક જગ્યાએ એનું રેફરન્સ લઈએ. રાષ્ટ્રીય આવક 18 ગણી વધી અને માથાદીઠ આવકનો વધારો 4.5 ગણો જ થયો. આવું કેમ થયું? તો એ મુદ્દો આપણે સમજીએ. જો અંદર લખ્યું છે, હા, વસ્તી વધી. યસ, એક્ઝેક્ટલી. સૌથી મોટું કારણ છે વસ્તી વધારો. બીજું કારણ જો અંદર આપ્યું છે કે 50-51 થી 90-91 જે સમયગાળો છે ને, એમાં જોઈએ તો માથાદીઠ આવક, પહેલા હું લખું છું અહીંયા, 1950-51 થી 90-91 સુધીમાં માથાદીઠ આવક જે છે, માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની એક વર્ષની સરેરાશ આવક. તમને ખબર છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને શેના વડે ભાગીએ? વસ્તી. વસ્તી વડે. તો એને માથાદીઠ આવક કહેવાય. કુલ વસ્તી વડે ભાગીએ.
બરાબર. ઇંગ્લિશમાં આને પર કેપિટા ઇન્કમ કહેવાય, માથાદીઠ આવક, પીસીઆઈ. ઓકે, તો આ આવક આપણી 1.6% દરે વધી હતી, પણ 90-91 પછી આપણી આવક લગભગ 5.5% દરે વધી. એટલે શરૂઆતમાં તો 1.40 વર્ષમાં આપણે કશું ના કર્યું, તમે જોશો અહીંયા તો, બરાબર. પણ પછી 90-91 બાદ આ 5.5% થઈ, અને એને કારણે આપણી એવરેજ 63 વર્ષની કાઢીએ તો 4.5% એ લોકોએ અંદર બતાવી છે. તો આર્થિક સુધારા જે કર્યા ને, ત્યાર પછી જ આવક આટલી વધી છે, બરાબર. એના કારણો ઘણા બધા હોઈ શકે, અને એમાંનું એક કારણ વસ્તી વૃદ્ધિ પણ છે. ક્લિયર બધાને આટલું? ચાલો આગળ. ઇકોનોમિક્સ પણ છે ને ખૂબ મજાનો વિષય છે, ધ્યાનથી સમજો તો યાદ પણ રહી અને ઇન્ટરેસ્ટ પણ ખૂબ પડે. નેક્સ્ટ પોઈન્ટ છે રોજગારીનું સ્તર. રોજગારીનું સ્તર એટલે શું? તો કયા ક્ષેત્રમાં કેટલા લોકોને રોજગારી મળે છે એની વાત કરવાની. આ મેં તમને લાસ્ટ ક્વેશ્ચનમાં થોડીક ચર્ચા કરી હતી કે કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય તો એમાં 3 ક્ષેત્ર હોય. કયા 3 ક્ષેત્ર હોય? પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્રને અહીંયા ઔદ્યોગિક ક્ષેત્રના નામથી દર્શાવેલું છે, બરાબર. ખેતી, ઉદ્યોગ અને સેવા એવું કહીએ એના બદલે પ્રાથમિક, ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર એવું નામ અહીં આપ્યું છે. પ્રાથમિક ક્ષેત્રમાં આપણે વાત કરી હતી તો કૃષિ આવે, અને ખેતી સાથે સંલગ્ન તમામ પ્રવૃત્તિ જેવી કે પશુપાલન. આ યાદ રાખવાનું કે પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? જંગલ સંવર્ધન એટલે જંગલો વિકસાવવા, બરાબર. મરઘા બતકા ઉછેર એટલે કે પોલ્ટ્રી ફાર્મ, ઓકે. મધમાખી ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉછેર, આ બધું ખેતી ક્ષેત્રની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ કહેવાય. કૃષિમાં જ્યારે ખેડૂતોને વરસાદના અભાવે કામ ન મળે ને, તો એ લોકો આ બધા ક્ષેત્રમાંથી રોજગારી ઊભી કરી શકે, બરાબર. ઔદ્યોગિક ક્ષેત્રમાં તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આપણે વાત કરી હતી કે કાચા માલ પર પ્રક્રિયા કરીને શું બનાવે? પાક્કો માલ નહીં, શું કહેવાય? તૈયાર માલ, જેને આપણે વપરાશ યોગ્ય માલ પણ કહીએ છીએ. તો આવું બનાવવાની જે પણ પ્રવૃત્તિ હોય, નાના મોટા ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન બિઝનેસ સમાવેશ પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે, યાદ રાખવાનું. વાહન બનાવવાના ઉદ્યોગ, મશીનો બનાવવાના, બધું આ ક્ષેત્રમાં આવે. સેવા ક્ષેત્રની વાત કરી હતી તો એમાં શું આવે? વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, વખાર, BA ના ચેપ્ટર બધા તમારા, આ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. ચાલો હવે આપણે અહીંયા ફાળો જોવાનો છે, ટેબલ. અહીંયા પણ તમે બે જ યાદ રાખશો, 1951 અને છેલ્લું જે આપ્યું હોય. હવે જો દરેક જગ્યાએ સાલ પાછી અલગ અલગ આપી છે, બરાબર. તો હવે તમારે યાદ રાખવું પડશે. ક્ષેત્રની અંદર અહીંયા લઈએ તો પ્રાથમિક, ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર. પહેલા હું એકવાર આંકડા લખી દઉં. 72.1, 10.6, અહીંયા પણ સરવાળો 100 જ થાય, યાદ રાખવાનું, 100 થાય. 48.9, 24.2 અને